હજુ તો સુરત છેલ્લા વરસાદના નુકસાનમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું પણ ન હતું, ત્યાં તો ફરી એકવાર વરસાદે જોરદાર એન્ટ્રી મારી છે। શું ફરી રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જશે? શું ફરી લોકોના ઘરોમાં પાણી ઘૂસી જશે? કે આ વખતે તંત્રે પહેલાથી જ તૈયારી કરી લીધી છે? આજે જાણીએ સુરતની હાલતની સૌથી મોટી અપડેટ। સૌથી વધુ ચર્ચામાં આવેલો વિસ્તાર છે અડવા લાઇન્સ, જ્યાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અને અહેવાલો અનુસાર સાયબર પોલીસ સ્ટેશનની બહાર પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું। આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, થોડા દિવસો પહેલા સુરતે ભારે વરસાદ અને પૂરના કારણે મોટું નુકસાન સહન કર્યું હતું। અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, વાહનો ડૂબી ગયા હતા અને લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। હવે ફરી વરસાદ શરૂ થતાં લોકોના મનમાં એક જ સવાલ ઊભો થયો છે, શું ફરી પહેલા જેવી જ હાલત બનશે? હાલના અહેવાલો મુજબ શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું છે, પરંતુ હજુ સુધી સમગ્ર વિસ્તારમાં પહેલાની જેમ જ વ્યાપક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ સામે થઈ નથી। હાલના અહેવાલો મુજબ શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું છે, પરંતુ હજુ સુધી સમગ્ર શહેરમાં પહેલાની જેમ વ્યાપક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। હવામાન વિભાગે પણ સુરત અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જો આગામી કલાકોમાં વરસાદ વધુ તેજ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધી શકે છે। બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ પડતા જ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે। તેમનું માનવું છે કે ડ્રેનેજ અને વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરત છે। તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। જો વરસાદ વધુ વરસશે તો જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે, પરંતુ હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે, શું આ માત્ર શરૂઆત છે કે સુરત ફરી એકવાર ભારે વરસાદની મોટી મુશ્કેલીઓનો સામનો કરશે? આગામી થોડા કલાકો ખૂબ જ મહત્વના રહેશે। જો તમે પણ સુરતમાં રહો છો તો તમારા વિસ્તારમાં હાલ વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ શું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આવી જ સાચી અને ઝડપી ગુજરાતી દરેક મોટી ખબર માટે રાહી ન્યૂઝને ફોલો કરો।